ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુના નામમાં હું રમેશ તથા રૂથ આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. આપ સર્વે તંદુરસ્ત હશો તે પિતા પરમેશ્વરની પાસે આશા રાખીએ છીએ. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ મિત્ર વર્તુળને મોકલીને પણ તમે અમારી સહાયતા મદદ કરો. આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છીએ એ વાંચન તો છે ગણનાનું પુસ્તક અને તેનો 30મો અધ્યાય. પિતા પરમેશ્વરને અમે વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને સાંભળનાર શ્રોતાજનને એ સમજવાને માટે અને પોતાના જીવનમાં ઉતારવાને માટે પણ સહાયતા મદદ કરે. આજનું વાંચન આજે આપણે વાંચીશું. પવિત્ર પુસ્તક બાઇબલ, તેનું પુસ્તક ગણના અને તેનો 30મો અધ્યાય. અને મૂસાએ ઇઝરાયેલી લોકોના કુળોના આગેવાનોને કહ્યું, જે આજ્ઞા યહોવાએ આપી છે તે આ છે, જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને પ્રતિજ્ઞા લે તો તે પોતાનું વચન તોડે નહીં. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે. અને જો કોઈ સ્ત્રી યહોવા પ્રત્યે માનતા માને ને પોતાના પિતાના ઘરમાં રહીને પોતાની જુવાનીમાં બંધનથી પોતાને બાંધે અને તેની માનતાને જે બંધનથી તેણે પોતાને બાંધી હોય તે તેના પિતાએ સાંભળ્યા હોય, તેમ છતાં તેના પિતાએ તેને કંઈ કહ્યું ન હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે. તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે. પણ તેના પિતા સાંભળે તે દિવસે જો તે તેને મના કરે તો તેની માનતાઓ અથવા જે બંધનોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેવું માનવું કે કાયમ રહેશે નહીં, અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે. અને જો તેની માનતા અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠોથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય તે બંધન તેને શીર હોય તેવામાં તે પરણી જાય, ને જો તેનો પતિ તે વિશે સાંભળે તે દિવસે તે વિશે છાનો રહે તો તેની માનતા કાયમ રહે, ને જે બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે. પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેને મના કરે તો જે માનતા તેને શીર હોય તે પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે રદ કરે, અને યહોવા તેને ક્ષમા કરશે. પણ વિધવાની કે ફારગતી પામેલાની માનતા, બલકે જે કોઈ ફરજથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે બધું તેને શીર કાયમ રહે. અને જો તેણે પોતાના પતિના ઘરમાં આવ્યા પછી માનતા માની હોય કે પ્રતિજ્ઞાથી પોતાના જીવને બાંધ્યો હોય, ને તેનો પતિ તે સાંભળીને છાણો રહ્યો હોય ને તેને મના કરી ના હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે. અને જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે પણ કાયમ રહે. પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય તો તેની માનતા વિશે કે તેના પ્રાણના બંધન વિશે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહીં. તેના પતિએ તે રદ કર્યા છે, અને યહોવા તેને ક્ષમા કરશે.
સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિશેની પ્રત્યેક બંધનકારક પ્રતિજ્ઞાને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે. પણ જો તેનો પતિ તે વિશે દિન પ્રતિદિન તેને કંઈ જ ન કહે તો તેની સર્વ માનતાઓ અથવા તેના સર્વ બંધનો જે તેને સ્થિર છે તેઓને તે કાયમ કરે છે એમ સમજવું. તેણે તે કાયમ કર્યા છે કેમ કે તેણે સાંભળ્યું તે દિવસે તેણે તે વિશે તેને કંઈ કહ્યું નહીં. પણ તે સાંભળ્યા પછી જો તે તેઓને રદ કરે તો તેનો ન્યાય તેને શિર, પુરુષ તથા તેની સ્ત્રીની વચ્ચે, પિતા તથા નાનપણમાં તેને ઘેર રહેતી તેની દીકરીઓની વચ્ચે જે વિધિઓ યહોવાએ મૂસાને ફરમાવ્યા તે એ છે. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યના દેવ યહોવા બાપ પવિત્ર છે. અમે તમારો આભાર માનીએ છીએ, અમારા મસ્તકો તમારા ચરણોમાં નમાવીએ છીએ પિતા, કે તમે આજના દિવસની માટે આ સુંદર વચનો અમારા મુખમાં મૂક્યા અને વચનો અમે વાંચ્યા, પણ એ વાંચી અને તેને ભૂલી ન જતા પિતા, એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ, અમારા જીવન માટે ઉપયોગી બનાવીએ તેવી કૃપા તમે થવા દેજો. આ વચનો સાંભળનાર પ્રત્યેક શ્રોતાજનને તમે આશીર્વાદિત કરજો અને આ વચનો સમજવાને માટે પિતા તમે તેઓને બુદ્ધિ આપણને ભરપૂર કરજો. અમને તમે સાચવી રહ્યા છો. અમારા જીવન માટે જોઈતા સગળા સારા માટે પિતા તમે તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડી રહ્યા છો. અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. તમે અમને કામ ધંધા રોજગાર નોકરી રોજગારો પૂરા પાડે છે એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ઘણા લોકો એવા છે જેઓને રહેવા માટે રહેઠાણ નહીં હોય, તેવા સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ પિતા. તમે તમારા અખોટ ભંડારમાંથી તેઓની સહાયતા મદદ કરો અને તેઓને જરૂરિયાતના સગડા સારાવાના તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડવા. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. કોઈ ભાઈ કે બહેન વૃદ્ધ કે વડીલ બીમાર હોય અમે તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા તંદુરસ્ત ગાય હાથના સ્પર્શ કરે તેઓને સ્પર્શ કરો અને તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દેજો બા. પિતા પરમેશ્વર, જે કોઈ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પ્રભુતા અમે તેઓની શક્તિ સામર્થ્ય બળ પૂરા પાડવા. વિશેષ અમેરિકાની અંદર કાંતિભાઈનો દીકરો નિકુંજ તમારી પાસે આવી ગયો છે ત્યારે કુટુંબને માટે પણ અમે પ્રાર્થના કરીએ કે કુટુંબને તમારા આત્મિક દિલાસો પૂરો પાડવો અને તેઓની સહાયતા મદદ કરો, તેની સાથે અને પાછળ રહો. નિકુંજના જવાથી એમના ઘરમાં પણ એકલા પડ્યા છે, તેમનો દીકરો એકલો પડે છે ત્યારે એ બંને વ્યક્તિઓને પણ તમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓની સહાયતા મદદ કરજો, તેની સાથે તમે પાસે રહેજો અને તેઓને જોઈતા સગળા સારાવાના તમે તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડજો. અમારી સાથે પાસે રહેજો પિતા. વિશેષ અમારા દેશને આશીર્વાદિત કરજો, અમારા દેશના લોકોને આશીર્વાદિત કરજો, અમારા રાજનેતાઓને આશીર્વાદિત કરજો. ભારત દેશને પણ આશીર્વાદિત કરજો, ભારતના રાજનેતાઓને પણ આશીર્વાદિત કરજો. તમારો આવો ખૂબ જ નજીક છે. તમે આવો ત્યાં તમને મળવાને અમે તૈયાર હોઈએ. તેને માટે પિતા તમે અમને તૈયાર કરો અને અમારી સહાયતા મદદ કરો બા. અમારી આ સગળી રજો કરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુમસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી તેનો સ્વીકાર કરજો પિતા. આમેન. આમેન.